નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરી વિવિધ વસ્તુના નમૂના લેતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ઉનાળાના પ્રારંભને પગલે મહાનગરપાલિકાની ખોરાક શાખાએ સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસરોએ વિવિધ દુકાનોમાં છાપા માર્યા હતા. ત્યારે રાજમહેલ રોડથી કીર્તિસ્તંભ વચ્ચે આવતી દુકાનોમાં ખોરાક શાખાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. નાની મોટી 7થી વધુ દુકાનો અને લારી ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખોરાક શાખાની ટીમે આઈસ્ક્રીમ, બેસન, ફાફડા, જલેબી અને તેલ સહિતની વસ્તુઓના નમૂના લીધા હતા. ફૂડ સેફ્ટી ઓફિસરોની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાન લઈ અને અમે રાજમહેલ રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરે છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે, કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે. તેમને ત્યાંથી અમે રો મટીરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ હાથ ધરેલ છે. કઈ કઈ વસ્તુના સેમ્પલો લીધા છે આપણે? આજરોજ અમે જુદી જુદી પ્રકારની ચટણીઓ, જે વડાપાઉંમાં જે ડ્રાય મસાલો વપરાય છે, તેમજ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસ્ક્રીમ અને તેલ, બેસન, ફાફડા, જલેબીના પણ નમૂના લીધેલા છે. એવી વસ્તુ હતી જે નાશ કરવી પડી છે? હાલ સ્થળ પર એમને એવી કોઈ વસ્તુ જોવા મળેલ નથી. કુલ કેટલી દુકાનો હશે જેની પર ચેકિંગ હાથ ધર્યું છે અંદાજિત? હમણાં સુધી અમે લગભગ 7થી 8 દુકાનો અને લગભગ 6થી 7 લારીઓ જે ફૂડ પ્રિપેર કરી અને ગ્રાહકોને આપે છે તેનું હાથ ચેકિંગ કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.